બનાસકાંઠા જિલ્લાનું સોઈ ગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે। ગામડાઓ પાણીમાં ઘેરાઈ ગયા છે, ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ન્યૂઝ 18ની ટીમે મેળવેલા આ અવકાશી દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે હાલની સ્થિતિ કેટલી ગંભીર છે। સોઈ ગામ અને આસપાસના 17 ગામોમાં પૂરનું પ્રચંડ પાણી ઘૂસી આવ્યું છે। ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે। સંપૂર્ણપણે જે સંપર્ક છે તે ગામોનો કપાઈ ચૂક્યો છે। ડ્રોન તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘરો હતા ત્યાં હવે પાણી જ પાણી છે। ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને ઢોરધન પણ પૂરના પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। રાહત અને બચાવ કાર્ય એસડીઆરએફ અને વહીવટીતંત્રની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। બોટ અને મશીનોની મદદથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે। તો સોઈ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અનરાધાર વરસાદ જે ખાબક્યો અને તેના કારણે ચારે બાજુ આ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડૂતોના ખેતરોમાં જે પાક નુકસાન થયું છે, બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને અત્યારે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તે લોકો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તો અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને રહેવું પણ મજબૂર બન્યું છે, તેમજ લોકો અત્યારે ઘરની બહાર કેવી રીતે નીકળે તે પણ એક સવાલ ઊભો થયો છે। આ તરફ બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાઈ ગયું હતું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડે પગે ઊભા છે। વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપવામાં આવી હતી। વહીવટીતંત્રના અધિકારી ટ્રેક્ટર અને બોટ મારફત 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા। તો તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દુધવા અને સુઈગામ સહિતના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી। સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના બરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો। હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। વરસાદે વિરામ લીધા બાદ 16 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ થરાદની બજારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકો ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 3 દિવસથી થરાદની બજારોમાં દુકાનો બંધ જોવા મળી રહી છે, કારણ કે દુકાનો આગળ જ પાણી ભરાઈ જવાના લીધે ગ્રાહકો આવી નથી રહ્યા। પાણીનો નિકાલ થાય તો વેપારીઓ પોતાની દુકાન ખોલી શકે, ધંધા રોજગાર શરૂ થઈ શકે તેમ છે। તાત્કાલિક પાણીનો નિકાલ કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। 50 દુકાનો આ લાઈનમાં બંધ છે હાલ। 50 જે શટર તાળાથી 1-1 ફૂટ અને અમારે બાજુ દરેક દુકાનને નુકસાન થયું છે। કોઈને 50,000 થયો, કોઈને લાખ થયો, કોઈને 2 લાખ રૂપિયા, દરેકને નુકસાન છે। અમને રોકડિયા નું જાય, છોકરા બી જવું હોય, ગામમાં જવું, બજારમાં જવું હોય, કોઈ કરિયાણા લેવા, કોઈ શાકભાજી બાજી તો બહુ હેરાન થવાય છે। પાણી 3 દિવસથી પડ્યું છે, એનો કોઈ નિકાલ થતો નથી। 16 કલાક જેવું તો થઈ ગયું છે, વરસાદ બંધ થયા ને પણ હજી પાણીનો નિકાલ થયો નથી। 3 દિવસથી સતત વરસાદ, ભારે અતિ વરસાદ હતો અને એના લીધે હજુ દુકાનો પણ બંધ છે 3 દિવસથી। વરસાદ બંધ થયાને 16 કલાક વીતવા આવ્યા છે, છતાં પણ થરાદની પરિસ્થિતિ જેસે તે છે। અત્યારે આ દ્રશ્યો જુઓ, આ થરાદના બજારના દ્રશ્યો છે
પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. લોકો પાણીના વચ્ચે અત્યારે રહેવા મજબૂર છે. દુકાનો બંધ છે, લોકોની હજી ઇમરજન્સી મેડિકલો છે એ જ ચાલુ છે. બાકી જે તમામ આ જે દુકાનો છે તે દુકાનો અત્યારે આ બંધ જોવા મળી રહી છે. આ બજારમાંથી જે રસ્તો જે છે તે નેશનલ હાઈવે તરફ જાય છે. આ રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં બજારોમાં પાણી જોવા મળી રહ્યા છે. બીજા પણ આપને દ્રશ્યો બતાવીશ કે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે મોટા ભાગની દુકાનો કે જ્યાં પાણી ભરાયેલા છે તે તમામ જે દુકાનો છે તે તમામ દુકાનો અત્યારે બંધ જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિસ્થિતિ જેસે છે તે થઈ રહી છે. વરસાદ બંધ થયો છે, 16 કલાક વીત્યા છે, પરંતુ અત્યારે પણ પરિસ્થિતિ થરાદની બહુ જ ખરાબ જોવા મળી રહી છે. 3 દિવસથી આ જ પરિસ્થિતિ વચ્ચે થરાદના લોકો જીવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. હિંમતનગર ગુહાઈ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ગુહાઈ ડેમ છલોછલ ભરાતા આસપાસના વિસ્તારોના ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો ગુહાઈ ડેમ મહત્તમ સપાટી નજીક પહોંચતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુહાઈ ડેમ ભરાતા અદ્ભુત નયનરમ્ય નજારો સર્જાયો છે. ગુહાઈ ડેમના આકાશી દ્રશ્યોમાં જળાશયના 4 ગેટ ખુલતા જાણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હિંમતનગર સહિત આસપાસના ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે ગુહાઈ જળાશય, અને તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે અને 4 ગેટના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સાબરકાંઠામાં પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હિંમતનગર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. તો 5 ફૂટ દૂર જવું પણ મુશ્કેલ બન્યું છે. ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લોકોમાં અચરજ જોવા મળી રહી છે. તો સાબરકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચોમાસામાં જ જાણે શિયાળાનો અનુભવ થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. વિઝિબિલિટી સાવ ઘટી ગઈ છે. તેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણાના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં અનેક સ્થળે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી ગઈ છે. ચોમાસામાં શિયાળા જેવો ધુમ્મસવાળો માહોલ સર્જાઈ ગયો છે. તો મહેસાણામાં પણ એ પ્રકારના જ દ્રશ્યો સર્જાયા છે. ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને તેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. વડોદરામાં જાંબુઆ ગામના બ્રિજ પર વધુ 2 વાહનો પાણીમાં ફસાઈ ગયા. જાંબુઆ નદીનું પાણી હજી પણ બ્રિજ પાસે હોવાથી 2 વાહનો ફસાઈ ગયા. તો મુસાફરો ભરેલી ઇકો વાન અને ટેમ્પો ટ્રાવેલર બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. હાઈવે પર ટ્રાફિક હોવાથી વાહન ચાલકોએ જાંબુઆ બ્રિજ પરથી વાહન કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તો ફાયર બ્રિગેડે તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. અગાઉ 2 વાહનો પાણીમાં ફસાયા હતા. કોર્પોરેશન કે પોલીસે બેરિકેડિંગ ન કરતા વાહન ચાલકો જીવના જોખમે પુલ પર જતા રહે છે. હવે આગળ વાત કરીશું આકાશી આફત વિશે. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદ બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મોડી રાત્રે માહિતી મળ્યા બાદ જાલોરમાં એનડીઆરએફે નેહડા વિસ્તારના રીડકા ગામમાં બચાવ કામગીરી શરૂ કરી. ગામમાંથી એક ગર્ભવતી મહિલા સહિત 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એનડીઆરએફે રીડકા ગામમાં રાશન અને જરૂરી દવાઓ પણ પહોંચાડી, જે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું હતું. બચાવ કામગીરી દરમિયાન એનડીઆરએફ ટીમે 15 પુરુષો, 5 મહિલાઓ અને 3 બાળકોને બચાવી લીધા હતા અને તેમને સલામત સ્થળે લઈ ગયા હતા. તો લુણી નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને સારા વરસાદને કારણે નેહડા વિસ્તારના રીડકા ગામ સહિત અનેક ગામો પાણીથી ઘેરાયેલા છે. રાજસ્થાનમાં જયપુર ગ્રામ્યના દુદુ વિસ્તારમાં વરસાદ ભલે બંધ થઈ ગયો હોય, પરંતુ ગ્રામજનો હજુ પણ તેની આડઅસરોનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ પછી પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સેવા ગામમાં
દૂધુ માલપુરા મેગા હાઈવે 1 અઠવાડિયાથી વધુ સમયથી બંધ છે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ, મજૂરો અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છાપરવાડા ડેમના પતરામાંથી નીકળતું પાણી સેવામાં રાજ્ય ધોરીમાર્ગ પર વહી રહ્યું છે. સામાન્ય લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ રસ્તો બંધ કરી દીધો છે. પરિણામે ગ્રામજનો જીવના જોખમે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશમાં પડેલા ભારે વરસાદ બાદ કાનપુરમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. મેયર પ્રમીલા પાંડેએ અધિકારીઓ સાથે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. પાણી ભરાવા માટે મેટ્રો અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં પણ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વરસાદને કારણે ગોવિંદનગરની આસપાસના બધા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા. મુખ્ય રસ્તાઓ કલાકો સુધી જામ રહ્યા. 1 મહિના પહેલા મેટ્રો અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ મેટ્રો અધિકારીઓ દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે થોડો વરસાદ પડે તો પણ મુખ્ય રસ્તાઓ પાણીમાં ડૂબી જાય છે. ઉત્તરાખંડની સરહદે આવેલા યુપીના ગામડાઓમાં નાના બાળકો માટે અભ્યાસ કરવો એ કોઈ યુદ્ધથી ઓછું નથી. દરરોજ શાળાએ જવા માટે તેમને વરસાદને કારણે ભરાયેલી કોલ્હુ નદી પાર કરવી પડે છે. અહીં ન તો પુલ છે કે ન તો સલામત રસ્તો. આવી સ્થિતિમાં બાળકો માટે દરરોજ શાળાએ જવું જોખમી છે. સરહદી વિસ્તારોમાં શાળાઓના અભાવે સેંકડો બાળકો ઉત્તરાખંડમાં અભ્યાસ માટે આવે છે. વરસાદને કારણે કોલ્હુ નદી છલકાઈ રહી છે. કોઈ પુલ નથી કે કોઈ પણ સલામત રસ્તો નથી. તેમ છતાં નાના બાળકોને દરરોજ નદી પાર કરવી પડે છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણી છે. એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્વ હોય છે. અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય, પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે, તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છીએ. પંકજભાઈ, પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો હાલમાં સતાવી રહ્યા છે જે આગામી દિવસોમાં નિરાકરણ આવશે? હું એટલું ચોક્કસપણે કહી શકું. અત્યારે લાંબી વાત કરતો નથી. ડિબેટો બહુ જ થઈ ગઈ છે અને ડિબેટોની અંદર દરેક પ્રશ્નના જવાબ અપાઈ ગયા છે. પણ પશુપાલકોની ચિંતા કરીને તમને ખબર છે કે દેશના વડાપ્રધાનશ્રીએ સૌથી પહેલું સહકારિતા ખાતું શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારિતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે, પશુપાલકોની ચિંતા થાય, ખેડૂતોની ચિંતા થાય. આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું છે. સાહેબ, આ વિકાસ પેનલ જે છે એટલે કોંગ્રેસ વિકાસ પેનલના નેજા હેઠળ લડી રહ્યું છે. કોંગ્રેસ એનું નામ પણ રાખતી નથી, શું કહો છો? એટલે આમાં કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી. મેં હમણાં કહ્યું એમ દરેક ઉમેદવાર ખેડા અને આણંદના જેટલા ઉમેદવારનું આજે ઇલેક્શન છે એ તમામે તમામની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે. આ નિશ્ચિત બાબત છે. તો અમૂલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણી છે, ત્યારે 9 બેઠકો પર 817 મતદારો મતદાન કરશે. સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે. સંજય, અમૂલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણી, કયા પ્રકારનો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે? બિલકુલ કોમલ, હું સીધા દ્રશ્ય હું અમૂલ ડેરી બહારના જે આ દ્રશ્યો સીધા હું આપને બતાવીશ કે અમૂલ ડેરી નિયામક મંડળની આજે ચૂંટણી યોજાઈ રહી છે ને 12 અને કુલ 13 બેઠકો પર જે છે તે આજે આ ચૂંટણી યોજાઈ રહી છે અને 817 જેટલા મતદારો જે છે કે ત્યાં મતદાન કરવાના છે. સવારે 9 વાગ્યાથી
આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને બપોરે 3 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે અને બહાર આજે આપ જે જોઈ શકો છો કે જે અલગ અલગ જગ્યાએ જે મતદાન મથકો જે બનાવ્યા છે એમાં જે 4 બેઠકો જે બિનહરીફ થઈ છે અને બાકીની જે બેઠકો જે 9 બેઠકો માટે જે આ મતદાન પ્રક્રિયા જે શરૂ થઈ છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મતદારો જે છે તે મતદાન માટે અમૂલ ડેરી ખાતે પહોંચ્યા છે અને અલગ અલગ બ્લોકમાં જે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને ત્યાં તમામ પ્રકારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને આ ચૂંટણીમાં પ્રથમ વખત રાજકીય પક્ષોએ ઝંપલાવ્યું છે અને ભાજપ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોએ ડીઝલ પંપના સિમ્બોલ હેઠળ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો જે છે કે ટેબલના સિમ્બોલ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને અત્યાર સુધીમાં બિનહરીફ થતી આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર પ્રથમ વખત ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને ઓવરઓલ વાત કરવામાં આવે તો 9 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને 3 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાય તે પ્રકારની વ્યવસ્થા ચુસ્ત પોલીસનો બંદોબસ્ત જે છે તે પણ રાખવામાં આવ્યો છે અને તમામ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જી કોમલ. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ બગસરા ગામે સાવજ ડેરીનું બીએમસી સેન્ટર બંધ કરવામાં આવતા પશુપાલકોમાં નારાજગી જોવા મળી છે. ઘેડ બગસરા સેન્ટર બંધ કરી દેતા હવે આ વિસ્તારના પશુપાલકોને બાંટવા સુધી દૂધ પહોંચાડવું પડશે. તેથી પશુપાલકોને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે અને દૂધ બગડી જવાની સંભાવના પશુપાલકોમાં જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે અને સરકાર પણ વધુમાં વધુ સેન્ટર ખુલે તેવા પ્રયત્નો કરે છે. એવા સમયે ચાલુ સેન્ટર બંધ કરવામાં આવતા પશુપાલકોમાં નારાજગી જોવા મળી છે અને ચેરમેનની મનમાની સામે રોષ ઠાલવ્યો છે. તેમજ સેન્ટર ફરી કાર્યરત કરવામાં આવે તેવી આ વિસ્તારના પશુપાલકો માંગ કરી રહ્યા છે. બાટવા દૂધ જવું પડે તો અમારે ગ્રાહકની બહુ વલબાણ પડે ને આ ડેરી અહીં હતી તો પછી સેવી ગામની બહુ લાભ હારામ હારો હતો ને અટાણે ગ્રાહકની ને ખેડૂતની નભવા માટે દૂધનો જ આધાર છે. ખાસ કરીને સૌથી મોટી મુશ્કેલી એ છે કે ઘેડ વિસ્તાર છે ને એ વિષમ પરિસ્થિતિઓમાં જીવોવાળો પ્રદેશ છે. અહીંયા ખેતીવાડીમાં એક જ પાક થાય. ચોમાસામાં તો અમે હાવ પાણી ભરેલા હોય તો એક ગામથી બીજે ગામ જવામાં તકલીફ હોય તો અમારો મુખ્ય વ્યવસાય છે પશુપાલન અને દૂધ ઉપર જ અમે જીવીએ છીએ. અને અમારે અત્યાર સુધી છેલ્લા 15 વર્ષથી એવું હતું કે દૂધ અહીંથી દૂધ થાય ને અહીંયા અમે પહોંચાડીએ, પણ છેલ્લા 1-1.5 મહિનાથી કોઈ અગમ્ય કારણોસર એ કોઈ વ્યક્તિગત જીદના હિસાબે ઘેડ બગસરા બીએમસી બંધ કરવામાં આવે છે અને અમને પારાવાર મુશ્કેલી પડે છે. જે ખેડૂતને જે ફેટ મળે એ ફેટ ડેરીથી બીએમસી અને સીધું અમારું દૂધ સંઘ એના માટેના જે મોટા પ્લાન્ટ તૈયાર કર્યા છે એમાંનું બાટવા જે તૈયાર કર્યું છે એમાં માત્ર ને માત્ર બગસરા એકની બગસરા, સરાડિયા અને બામણાસા 3 બીએમસીને બંધ, એક પણ બીએમસી નથી કર્યું, તેને ત્યાં મર્જ કર્યું છે. અને આ જે બીએમસી છે એ ભાડા ઉપર હાલતા હતા અને ભાડા પટ્ટા ઉપર જ્યાં ભાડે રાખેલા હતા અને જ્યારે કોઈ ઘરની વ્યવસ્થા કે પોતાની વ્યવસ્થા સંઘ ઊભી કરે ત્યારે ભાડાનું હોય હંમેશા ખાલી કરી દેવાનું જ હોય છે. એમાં કોઈ નવી વાત જ નથી. આ તો એક અમારી રૂટીન પ્રક્રિયા છે. ખેડાના નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના 50 લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાના આરોપ છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. દાહોદથી આદિવાસી સમાજ અમારા દીકરાઓને લાવીને અહીંયા એ એમના સંપ્રદાયની પૂજા પદ્ધતિ જે શીખવાડે છે તો એ ખોટું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. એવું ના હોવું જોઈએ. એ જે લોકો જે બાળકો જેમાં છે એ પોતાના ધર્મમાં રહેવા જોઈએ. એ પ્રકૃતિ પૂજક છે. બિરસા મુંડા ભગવાન એમના ભગવાન છે. અમે પણ માનીએ છીએ. બરાબર. અમે ધર્મ પરિવર્તન નહીં કરાવતા તો ફરી તમે આ કેમ કરો છો? તો મારું બસ સરકારને તંત્રને એટલી વિનંતી છે કે આની ઊંડાઈ ભરી તપાસ કરે. સેમિનાર ચાલે છે. અમારે પ્રાર્થના સંઘ
પ્રાર્થના સભા, તો આ લોકો બહારથી કેમ બોલાય? એના સ્થાનિક લોકો સેમિનાર બધાને ઓપન આમંત્રણ છે, જે બી આવી શકે છૂટી છે. એના લોકલ કોણ છે? લોકલ છે ને તારાવી છે, છોકરા પણ એક જ છે ને, લાર્સન છે પાછળ. અલગ અલગ જગ્યાએ 40 જણા બેઠા છે, એમાંથી 10 માણસ એના ના, એમાંથી નહીં, પણ અલગ અલગ જગ્યાએથી આખા જ્યાંથી આવું એ રીતે છૂટી છે. સુરત ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે કે જેમાં પરિણીત શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાની ધરપકડ કરવામાં આવી છે. નરાધમ વિજય આગળેની ધરપકડ કરવામાં આવી છે. વિજયે દુષ્કર્મ આચરી મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો. એ વિડીયો વોટ્સએપ સ્ટેટસમાં રાખી શિક્ષિકાને બદનામ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષિકાના બાળકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. નરાધમે શિક્ષિકા પાસે રૂપિયા લઈ ઘર આપવાની લાલચ પણ આપી હતી. શિક્ષિકાએ ડિંડોલીમાં ફરિયાદ નોંધાવી ડિંડોલી પોલીસે નરાધમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા. અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા, એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા. અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું. સુરતના રાંદેરમાં અસામાજિક તત્વોના આતંકનો સામનો કરવામાં આવ્યો છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. રાંદેર પોલીસ અને પાલિકાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા શખ્સની ગેરકાયદેસર મિલકતનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ઇબ્રાહીમ શેખના ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે. ઇબ્રાહીમ નશાકીય પદાર્થના વેચાણમાં સામેલ પોલીસે અસામાજિક તત્વો પર સકંજો હાથ ધર્યો છે. સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025માં ત્રીજા ક્રમે રહ્યું અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેર થયેલા સર્વેક્ષણમાં સુરત ટોચના 3 શહેરોમાં સ્થાન મેળવ્યું છે. સુરત મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શાલિની અગ્રવાલે પર્યાવરણ મંત્રી પાસેથી એવોર્ડ અને 25 લાખનો ચેક પ્રાપ્ત કર્યો. ગુજરાતમાં માત્ર સુરત જ ટોપ 10માં સામેલ થયેલું શહેર છે. 2024માં સુરત પ્રથમ ક્રમે હતું, ત્યારે આ વર્ષે ત્રીજા ક્રમે ધકેલાયું છે. આ સર્વેક્ષણમાં 300 દેશના શહેરોને સામેલ કરી તેની વ્યાપકતા વધારવામાં આવી છે. માપદંડમાં રોડ ડસ્ટ, ઔદ્યોગિક ઉત્સર્જન અને બાંધકામ ડિમોલિશન ધૂળનો સમાવેશ થાય છે. ટોચના 3માં સ્થાન મેળવવાથી સુરતના પ્રદૂષણ નિયંત્રણ પ્રયાસોને વધારો મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેને લઈ અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન સંસ્થાએ એક અનોખી પહેલ કરી છે. આ સંસ્થા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે દરેક ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ પર એક એવું ચિહ્ન રાખવું જોઈએ. રોજબરોજની ચીજ વસ્તુઓ પૈકી કઈ વસ્તુ વિદેશી છે કે સ્વદેશી છે તે સમજવું અનેક લોકો માટે મુશ્કેલ હોય છે. આ મુશ્કેલી હળવી કરવા માટે અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા ભારતીય ઉત્પાદકોને આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક પ્રોડક્ટ પેકિંગ પર એવું ચિહ્ન મૂકવામાં આવે કે જેનાથી સ્વદેશીની ઓળખ સરળતાથી થઈ શકે, જેને અમરેલીની મોટી ખાનગી કંપનીએ સ્વીકાર્યું છે. સર્કલ કેસરી કલરનું અથવા તો ભગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો, એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર, તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે. આ વિચારને અમરેલી સ્થિત શીતલ ઇન્ડસ્ટ્રી, જે શીતલ કુલ પ્રોડક્ટ્સના નામથી જાણીતી છે, જે અનેકવિધ ખાદ્ય પદાર્થો, સ્નેક્સ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે, એણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું. સિમ્બોલ છે, આપની ફૂડ પ્રોડક્ટમાં યુઝ કરશો કે આ માટેનો વિચાર, તો અમે તરત સ્વીકાર કર્યો. અને અત્યારે અમારી જે બેકરી પ્રોડક્ટો છે, કૂકીઝ, બિસ્કીટ છે, પછી ગુલાબજાંબુ છે, એવી 4 થી 6 આઈટમો અમે એમાં સિમ્બોલ લગાવવાનું શરૂ કરીશું, જેથી કરીને સ્વદેશી વસ્તુ છે એનો લોકોને ખ્યાલ આવે કે આ. ગુજરાતમાં પરંપરાગત ગરબાને જીવંત રાખવાનો ધ સોશિયલ સર્કલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બાળપણના મિત્રોએ ભેગા મળીને ગરબા ઇવેન્ટનું આયોજન કર્યું છે.
માતાજીને નોતરું આપવા ગરબાનું ગીત લોન્ચ કર્યું છે. 25 સપ્ટેમ્બરના રોજ ચોથા નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. છે કે બહુ ક્લોઝ નાનપણના ફ્રેન્ડ્સે ભેગા થઈને આખું ઓર્ગેનાઇઝ કર્યું છે. હું આ ગરબા વિશે એવી રીતે જાણું છું કે મોસ્ટ હેપનિંગ અને ટ્રેન્ડિંગ ગરબા મને લાગ્યા અને બહુ બધા ગરબાનું હોસ્ટિંગ મારા પાસે આવ્યું છે. પણ જ્યારે મેં એસઓસીનું ટ્રેન્ડિંગ ગરબા એની રીલ્સ અને બધું જોયું ત્યારે ખબર પડી કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફરન્ટ એન્ડ વેરી એક્સાઇટિંગ. તો હું આ લોકો સાથે એસોસિએટ થઈ છું. અમે લોકો આ ગરબા કરી રહ્યા છે 25 સપ્ટેમ્બરે ચોથું નોરતું છે. અમે લોકો એક બહુ સરસ વસ્તુ, એક સરસ સરપ્રાઈઝ લાવી રહ્યા છે. દેટ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અમે લોકો માતાજીને નોતરું આપતું પહેલો ગરબો લોન્ચ કરવાના છે. પહેલાં માતાજીને નિમંત્રણ આપીએ અને પછી આપણે બધા જ અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા, વર્લ્ડના બધા જ લોકો, ખેલૈયાઓ, ગરબાવાળા જે લોકોને શોખ છે એ લોકો મોસ્ટ વેલકમ છે અમારા ત્યાં. ફર્સ્ટ યરના ઇવેન્ટના લીધે અમે લોકોએ ખાસું મોટો ચંક ઇન્વિટેશન બેઝ રાખ્યું છે.